નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, તમને જો કદાચ મંદાગીની સમસ્યા સર્જાતી હોય, અરુચિની સમસ્યા સર્જાતી હોય, ઉલટી ઉપકા એવી સમસ્યા સર્જાતી હોય, અથવા તો એની સાથે ઘણી એવી તકલીફો, નાની મોટી તકલીફો થતી હોય, તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે ફક્ત એક ઔષધિનો ઉપયોગ કરી અને જે કંઈ તકલીફો થઈ રહી છે એમાંથી તમને રિકવરી અને એ જે સમસ્યા છે એમાંથી સદા માટે તમે છુટકારો મેળવી શકશો. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય, તો ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે, જંગલી જડીબુટ્ટીઓ વિશે, કઈ રીતના એનો ઉપયોગ કરી શકાય, કેવા સંજોગોની અંદર કરી શકાય, એના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો તમને મળતી રહેશે. તો હવે જે વનસ્પતિ છે એનું નામ છે મિત્રો કોકમ. કોકમ વનસ્પતિ ઘણી એવી બીમારીઓની અંદર આપણને લાભકારી આપી શકે. ઘણી વખત આપણે સૌને ખ્યાલ છે કે હૃદય રોગ સંબંધી ઘણી એવી તકલીફો થઈ રહી છે, તો એની અંદર પણ આપણને ખૂબ એક પ્રોટેક્શન તરીકે કામ કરે છે કોકમ વનસ્પતિ, બરોબર છે. બીજા નંબરે કે મંદાગીની સમસ્યા થતી હોય, આફરો થતો હોય, અતિસારની સમસ્યા થતી હોય, એટલે કે માની લો કે નાની મોટી સમસ્યા સર્જાતી હોય, તો એની અંદર ઉલટી અને ઉપકાની સમસ્યા સર્જાતી હોય, સંગ્રહની સમસ્યા સર્જાતી હોય, તો એવા સંજોગોની અંદર આ કોકમ વનસ્પતિનો તમે ઉપયોગ કરી શકો. ઉપયોગ પણ ખૂબ સરળ રીતે તમે કરી શકશો, એના વિશે હું તમને જણાવીશ. અને બીજા નંબરે કે એ સૌથી અગત્યનો એ પોઈન્ટ છે કે ઘણી વખત મિત્રો આપણને ખ્યાલ હોતો નથી કે આયુર્વેદિક ઔષધિઓ જે છે એ દરેક ઔષધિઓની પ્રકૃતિ અલગ અલગ હોય છે. એટલે કોઈક ઔષધિ ઠંડી હોય, કોઈક ઔષધિ ગરમ હોય, બરોબર છે, તીખી પણ હોય, કડવી પણ હોય. તો આ કોકમ વનસ્પતિ જે છે એ મિત્રો ખાસ કરીને તીખી છે અને એ પચવામાં ભારે. એનું જો આપણે સેવન કરીએ તો એ જલ્દી પચતી નથી, એ ધીરે ધીરે કરીને પછી એનો થોડો ટાઈમ લાગે છે, એ પચવામાં ભારે છે, બરોબર છે. એનું ખાસ તમે ધ્યાન રાખજો. અને એ છે મિત્રો તીખી પણ છે, તુરી પણ છે, અને એનો રસ જે હોય એ ખાટો પણ છે. અને બીજું છેલ્લે એ છે કે ગરમ પ્રકૃતિ પણ છે, બરોબર છે. એટલે કે માની લો કે આપણા શરીરની અંદર વાત, પિત્ત, કફ એ ત્રણેયનું અનબેલેન્સ થાય, તો ત્રણેયને અનબેલેન્સની અંદર એ કામ કરી શકે. એક તો તીખી પણ, ગરમ પણ, ખાટી પણ છે, બરોબર, કોકમ વનસ્પતિ. બીજા નંબરે એ છે કે ઘણી વખત આપણને મોંની અંદર કોઈ સ્વાદ હોતો નથી, એટલે કે ભોજન કરીએ તો આપણને કોઈ સ્વાદ લાગતો નથી, ભોજન બાબતે આપણને અરુચિ લાગે, તો એ ભોજન બાબતે આપણે ખાનપાનના કારણે રુચિ ઉત્પન્ન કરી શકીએ. એટલે મોંની અંદર સ્વાદ હોતો નથી, એ સ્વાદ પણ આપણને પ્રેક્ટિકલી અનુભવ મિત્રો થઈ શકે. એનું પણ તમે કોઈક એવો સંજોગો સર્જાય, તમને કોઈક એવી તકલીફો થતી હોય, તો એ તકલીફને આધારિત આવી સમસ્યા સર્જાતી હોય કે આપણે મોંની અંદર કોઈ સ્વાદ લાગતો નથી, તો એની અંદર પણ તમે આ કોકમ વનસ્પતિનો મિત્રો તમે ઉપયોગ કરી શકો. બીજા નંબર એ છે કે મિત્રો એ અગ્નિને પ્રદીપ્ત કરનાર, એટલે કે આપણા શરીરની અંદર જે મુખ્ય કાર્ય કરે છે એ અગ્નિ આપણી મંદ પડી જાય તો અનેક તકલીફો થઈ શકે. તો એ અગ્નિને પ્રદીપ્ત કરનાર છે મિત્રો. એ ધીરે ધીરે કરીને આપણી જે જઠર અગ્નિ છે એ મંદ થઈ ચૂકી હોય તો એને પણ બેલેન્સ કરી શકે, એની અંદર પણ આપણે ધીરે ધીરે કરીને રિકવરીનો અનુભવ મિત્રો મળી શકે. હવે બીજો નંબર કે કફ અને વાયુ વધારનાર છે, બરોબર છે. એનું ખાસ તમે ધ્યાન રાખજો. એ આપણા શરીરની અંદર કફ વધી શકે, વાયુની સમસ્યા પણ વધી શકે, તો આપણે જે ઓલરેડી સમસ્યા છે એની સાથે કફની સમસ્યા હોય અથવા તો વાયુનો પ્રકોપ તમારા શરીરની અંદર વધારે હોય, તો એવા સંજોગોની અંદર તમારે એનો ઉપયોગ કરવાનો નથી. એનો તમે પ્રેક્ટિકલી અનુભવ કરવો જરૂરી છે, તો એની અંદર તમને ઘણી એવી રાહત મિત્રો મળી શકશે. એનું ખાસ તમે ધ્યાન રાખજો કે કફ અને વાયુને વધારી શકે આપણા શરીરની અંદર. બીજા નંબરે કે એ
આપણા આંતરડાઓની અંદર કોઈક વીકનેસ થતી હોય, નબળા પડી ચૂક્યા હોય, ઘણી વખત દુખાવો થતો હોય, તો એ જે કંઈ આંતરડાની આંતરિક તકલીફને કારણે જે સમસ્યા સર્જાતી હોય એને પણ એક કાર્યક્ષમ બનાવી શકે કોકમ વનસ્પતિ. તો હવે બીજા નંબર એ છે કે એનું જે ચૂર્ણ છે કોકમ વનસ્પતિનું, એનું તમે દહીં સાથે ઉપયોગ કરી શકો. બરોબર છે, દહીં સાથે તમે ઉપયોગ કરી શકો ઘણી એવી બીમારીઓની અંદર. બીજા નંબરે કે તમને મસાની કદાચ તકલીફ થતી હોય અથવા થઈ ચૂકી હોય તો એનો ઉપયોગ પણ દહીં સાથે કરી શકો આ કોકમ વનસ્પતિના ચૂર્ણનો. તો પણ તમને આ જે તકલીફ થઈ રહી છે રસ મસાની અંદર, એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. બીજા નંબરે છે કે આપણા શરીરની અંદર શીત પિત્ત મટે. શીત પિત્તના કારણે જે કંઈ તકલીફ થાય એની અંદર પણ તમને રિકવરી મળી શકે. તો એની અંદર તમે ચૂર્ણની અંદર મિત્રો થોડા ઘણા અંશે જીરું નાખી દો, ત્યારબાદ થોડી સાકર નાખી દો અને મિક્સ કરીને તમે એનું સેવન કરો તો આપણા શરીરની અંદર શીત પિત્ત જે છે એને પણ દૂર કરી શકે. બીજું કે આપણા ઘણી વખત હાથની હથેળીની અંદર, પગના તળિયાની અંદર બળતરાનો અનુભવ થતો હોય, તો કોઈ પણ મોસમ આધારિત એવી સમસ્યા સર્જાતી હોય તો એવા સંજોગોની અંદર તમે આ કોકમનું તેલ, એ તો આયુર્વેદિક સ્ટોરની અંદર મળે જ છે, તો કોકમનું તેલ લગાવવાથી જે હાથ પગના તળિયાની અંદર બળતરા થાય છે, તકલીફો થતી હોય, દાહ જેવો તમને અનુભવ થતો હોય તો એવા સંજોગોની અંદર તમે એ તેલનો તમે ઉપયોગ કરી શકો. એટલે ખૂબ સરળ ઉપયોગ કરવાની રીત છે. એને ચૂર્ણ દહીં સાથે અથવા પાણી સાથે તમે ઉપયોગ કરી શકો. બરોબર છે, પણ કેટલું ખાસ ધ્યાન રાખજો કે તમને કોઈ પણ ભોજન લીધા બાદ તમને તમારા શરીરની અંદર વાયુ વધી જતો હોય અથવા ઓલરેડી કફની સમસ્યા હોય તો એવા સંજોગોની અંદર તમારે આ કોકમ વનસ્પતિનો ઉપયોગ કરવાનો નથી, જેથી કરીને જે કંઈ તકલીફ થઈ રહી છે એની અંદર વધારો થઈ શકે. એટલે કફ અને વાયુનું બેલેન્સ હોય તો તમે કોઈ બીજી બીમારી હોય તો એની અંદર તમે એના ચૂર્ણનો તમે મિત્રો ઉપયોગ કરી શકો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે, પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.